વેજાવાડા ગામે વરસાદી પાણીથી હાઈવે જળબંબાકાર, શાળા સામે વિદ્યાર્થીઓ જોખમમાં. હારી તાલુકાના વેજાવાડા ગામે થરાહારી જે હાઈવે પર રોડની ઊંચાઈ વધારવામાં આવતા વેજાવાડા પ્રાથમિક શાળા સામે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ભારે વરસાદ બાદ હાઈવે પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે નાના બાળકો શાળાએ જવા માટે ઘૂંટણ સુધીના વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દ્વિચક્રી વાહનો, રિક્ષા તથા અન્ય વાહન ચાલકોને પણ પાણી ભરાયેલ રસ્તામાંથી જીવના જોખમે પસાર થવું પડે છે. પાણી ભરાવાના કારણે અકસ્માતની શક્યતાઓમાં પણ વધારો થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડની ઊંચાઈ વધાર્યા બાદ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ અથવા કલ્વર્ટની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. ગ્રામજનોએ રોડ અને મકાન વિભાગ સમક્ષ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે જરૂરી કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને જનહિતને ધ્યાને રાખી આ પ્રશ્નોનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને. રિપોર્ટર મુકેશજી ઠાકોર, જેબી ગુજરાત ન્યૂઝ.